શાસ્ત્રમાં સંતોએ એવું લખ્યું છે કે જે શાસ્ત્રની કથા થતી હોય એની સાથે એટલું તાદાત્મ્ય કેળવવાનું, દાખલા તરીકે વચનામૃત વંચાતું હોય કે તમે પોતે વાંચતા હો તો શરૂઆતમાં જે આવે કે દાદા ખાચરના દરબારમાં લીમડાના વૃક્ષ નીચે એ ધ્યાન થતું જાય, એ લીમડાનું વૃક્ષ, એ દરબાર, એ ચોક, અને એમાં સંતો બેઠા છે, હરિભક્તોની સભા બેઠી છે, અને હું એમાં ભેગો જ બેઠો છું, અને મહારાજ આ વચનામૃતની વાત બોલી રહ્યા છે. એમ અત્યારે એ જ ધ્યાન કરવાનું કે નિર્ગુણદાસ સ્વામી સ્વયં વાત લખે છે કે સ્વામી વાત કહે છે અને હું એ સભામાં બેઠો બેઠો સાંભળું છું. કામ થઈ જાય હો. બંધિયાના એક દરબારની કથા સ્વામી લખે છે, વિચારવા જેવી આ વાત છે. જાડેજા દરબાર મોળાજીના નાના ભાઈ જેહાજી એને ભગવદાનંદ સ્વામીના બેન ફૂલીબા ની સાથે લગ્ન કરેલા. થોડા સમય પછી ફૂલીબા સંસાર છોડી અને ગઢપુરમાં મોટીબાઈ ભેગા રહ્યા. મોટીબા એટલે જીવુબા. પછી જેહાજીને પણ એમ થઈ ગયો મેલને આ કૂટણું, આપણે ગઢડા જતા રહીએ, ભજન કરશું, સેવા કરશું. એ પણ પોતાનું ઘર સંસાર છોડી પાર્ષદ થઈને મહારાજની સેવામાં રહ્યા. પાર્ષદ એટલે આપણા સંપ્રદાયમાં ત્યાગી વિભાગમાં 3 છે વિભાગો: બ્રહ્મચારી, સંતો અને પાર્ષદો. પાર્ષદો સંતોની સાથે હોય, મંડળમાં હોય, મહારાજ સાથે હોય તો સેવા કરવી, કંઈ કામ હોય બહેનો પાસે જવું, કોઈ હરિભક્તનું કામ હોય ઘેર જવું, આ બધું કામ પાર્ષદો કરતા. તો પાર્ષદ બનીને મહારાજની સેવામાં રહ્યા અને એટલું બધું ધ્યાન કરે, ભજન કરે. એની ભક્તિ અને ભજન જોઈને મહારાજ એટલા રાજી થઈ ગયા તે જેહાજીને અંતર્યામી પણ આપ્યો. જોજો હવે જોખમ છો. ખાલી મેળામાં ફરવા ગયા હોઈએ ને તો ચિંતા નહીં, પણ 5 લાખનું પાકીટ ખિસ્સામાં હોય ને એ તો ચોરાઈ જવાની ચિંતા રહે. જ્યાં સુધી આપણી પાસે ઐશ્વર્ય નથી ત્યાં સુધી તો ચિંતા નથી. ભજન કરીએ, ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, પણ ભગવાન કૃપા કરે ને કંઈક જો આપે પછી સાચવવું બહુ તકલીફ પડે છે. અંતર્યામી બની ગયા. સભામાં બેઠા હોય અને મહારાજ કોઈ સંતના વખાણ કરે કે ફલાણા સાધુ બહુ સારા, પછી મહારાજ સભામાં કોઈ હરિભક્તના વખાણ કરે કે ફલાણા હરિભક્ત બહુ સારા છે, આજે હાજી બાપુ અંતર્યામી એટલે તરત એના અંદરમાં પહે, આ ક્યાં એવો છે? મહારાજ વખાણ કરે છે પણ આના મનમાં તો ક્યાંય બધી ધંધાના ને બિઝનેસના ને બધા ગર્વખરીના ઘાટ ચાલે છે એના મનમાં સંકલ્પ. અને મહારાજ પેલા સાધુના વખાણ કરતા હતા, એ સાધુના મનમાં તો કેવાય વિચારો ચાલે છે. અને સ્વામી કહે છે કે કોઈને ગાઢ સંકલ્પ ચાલતા હોય ને એ તો રજોગુણ તમોગુણના આધારે ચાલે, એના ઉપર કઈ માર્ક ન મુકાય. પણ આ જેહાજી
અભાવ અવગુણ ચાલુ કરી દીધો. જોયો હવે એ સાધુ. મહારાજ ખાલી સભામાં વખાણ કરે એટલું જ, બાકી એના મનમાં તો આવા વિચારોના આવા સંકલ્પો ચાલે છે. ખરેખર એ સાધુ એવા સારા નથી કે જેવા મહારાજ કહે છે. આ રીતે જેહાજીને સંતોનો અને હરિભક્તોનો અભાવ વાવવા માંડ્યો. કારણ શું? પેલું અંતર્યામી પણ પચાવી ન શક્યા. ભગવાન ઐશ્વર્ય આપે ને એ જરાક પચાવતા આવડવું જોઈએ. ધીમે ધીમે જેહાજીનું જ અંતઃકરણ સંતો અને ભક્તોના અભાવના કારણે મલિન બની ગયું. એટલે મહારાજે ઐશ્વર્ય પાછું લઈ લીધું અને કહી દીધું, જેહાજી જાઓ, ઘેર જાઓ અને લગ્ન કરી લેજો. તો જેહોજી કહે છે કે મારા ઘરના મનુષ્ય તો અહીં છે સાંગજોગી બહેનોમાં, એને મોકલો મારી સાથે, ફૂલીબાને. ફૂલીબા કહે છે, આ શું બોલે છે? દાદા ખાચરના દરબારની બહાર પગ ન મૂકવું, ખબર છે? મારે ક્યાંય નથી જવું. પછી જેહાજી ઝઘડો કરવા માંડ્યા સભામાં. આવી રીતે બધા માણસોને અહીં બહાર રાખ્યા છે. અને પછી અમારે એક વીરભદ્ર સ્વામી હતા, કપિલેશ્વરાનંદજી, ઉઠી જેહાજીનો હાથ પકડી, દરબાર કરતા સંતોમાં તાકાત વધ્યો, હાથ ઝાલીને ધક્કો મારીને બહાર લઈ ગયા અને દરવાજા બહાર કાઢી મૂક્યા, જાઓ. અને જેહાજી ઘેર આવ્યા, દુખી 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 થઈને જીવ્યા. તો સ્વામી લખે છે છેલ્લે આ વાર્તાનો સારાંશ કે ભગવાનની કૃપાથી આપણામાં કંઈ પણ આવ્યું હોય, કંઈ ઐશ્વર્ય આવ્યું હોય, ક્યાંય શક્તિ આવી હોય, ક્યાંય ભક્તિ આવી હોય. ઘણા કહેતા હોય છે મારા આશીર્વાદથી એને સારું થઈ ગયું. ના, તમારા આશીર્વાદ ક્યાં હોય? કોઈ સરકારી અધિકારી સહી કરે ને, મારી સહીથી કામ થયું, તારી સહી નહીં. એ તો પેલી સત્તાની સહી હતી, અધિકારની. તમારા ખિસ્સામાં નહીં એટલે નોટ હોય ને, જોજો 10ની, 20ની, 50ની, 100ની, 2000ની. તો એના ઉપર એક બેંકના મેનેજરની સહી હોય છે, પાવર સાથે, કે હું વચન આપું છું. જોજો, બહુ સરસ આવી પ્રોમિસ યુ, આવું લખેલું હોય છે કે આમાં 2000 જેટલી વેલ્યુ છે આ કાગળના ટુકડામાં. હવે માની લો કે નિવૃત્ત થઈ ગયો, ઘેર બેઠો કાલે, અને પછી કોઈ લખી આપે, જા 10,000ની હું સહી કરી આપું છું, ચાલે? એટલે જે કંઈ ઐશ્વર્ય આપણામાં, જે કંઈ શક્તિ, જે આવડત, જે કળા, જે કારીગરી, અરે ભગવાનની કૃપાથી જે કંઈ સંપત્તિ આવી હોય, તો એને પચાવતા, જીરવતા શીખવું. જે કંઈ મળ્યું છે ભગવાનની કૃપાથી મળ્યું છે, બસ. અને એનો સદુપયોગ કરવો એ મારી ફરજ છે. અધિકારસ્ય સંપ્રાપ્તે નોપકારમ કરોતિ યઃ અકારો તસ્ય નશ્યેત ધિકારશ્ચાવશિષ્યતે. આ એક સુભાષિત છે કે કોઈ પણ પ્રકારે ભગવાન કૃપા કરે ને ક્યાંક અધિકાર મળે તો ઉપકાર કરતા શીખવો. અધિકાર મળે અને જો ઉપકાર ન કરે તો અધિકારમાંથી જતો રહે, શું બચે? કેવો સરસ શ્લોક છે. એટલે નિર્ગુણદાસ સ્વામી કહે છે કે ભગવાનની કૃપાથી કંઈ પણ મળ્યું હોય તો
એ સેવામાં ઉપયોગ કરવો, પરંતુ ક્યારે પણ કોઈ પણ સંત કે હરિભક્તનો અભાવ અવગુણ અંતઃકરણમાં આવવા દેવો નહીં. કેવી સરસ વાત છે. આપણી પાસે કંઈ પણ આવડત હોય તો સેવામાં વાપરવાની. પણ મને ગાતા આવડે છે, આને આવડે છે એમ નહીં. કોઈનો અભાવ ક્યાંય અવગુણ. આ સત્સંગમાં બેઠા છે બધા જ સારા છે, બધા જ પવિત્ર છે. આ પૂર્વના કેટલા પુણ્યશાળી અને ભાગ્યશાળી હશે કે જે આ સભામાં બેઠા છે ભગવાનની આગળ. નહીં તો આ સભામાં બેસવું એ કામ સરળ નથી. સંતોએ લખ્યું છે 10 જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે મંદિરના દરવાજા સુધી અવાય, અને 100 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે મંદિરના પગથિયા સુધી અવાય, અને 1000 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે મંદિરમાં આવી અને સભામાં બેસાય. તો આપણા તો 1000 જન્મના ભાગ્ય હશે આમ ગુણગ્રાહી થવું. ઐશ્વર્ય મળે અને જે માણસ બદલાઈ જાય એવા દ્રષ્ટાંતો શ્રીજી મહારાજ છતાં બન્યા. ત્યારે એ બને એવા નહોતા, પણ એ આપણા ઉપદેશ માટે બન્યા છે.